નમસ્કાર મિત્રો, આજે 12 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. હાલ છે ને જામનગરમાં અનંત અંબાણી દ્વારા કઈ વૈશ્વિક યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેનું નામ છે વનતારા યુનિવર્સિટી. યાદ રાખજો, જામનગરમાં. शाबाश बेटा, बहुत बढ़िया. કોરોનોનેમા ધ્રુતિ અને એપાકિન્થોઇન ઇન્ડિકા આ બંને શું છે? દરિયાઈ નેમાટોઇડ્સની નવી પ્રજાતિઓ. સાયન્સ બેઝ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. આગળ વધીએ. વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? પ્રસાર ભારતી દ્વારા વિકસાવવામાં આવ્યું છે વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ. કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રીજન ઝોન કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં થયું? ગોવામાં. ક્યાં થયું? ગોવામાં. અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખજો, પૂછાઈ શકે अच्छा हमको सिखा रिया है. છે. નાસાનું આર્ટેમિસ 2 મિશન પૃથ્વી પર પાછું આવ્યું છે. કેટલા દિવસની યાત્રા કરીને પરત આવ્યું છે? 10 દિવસની. નેટ ગ્રીન ફાઉન્ડેશન દ્વારા વિશ્વ આયુર્વેદ રત્ન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? આચાર્ય બાલકૃષ્ણને. અલાહાબાદ હાઈકોર્ટના કયા જસ્ટિસે તાજેતરમાં પોતાના પદેથી રાજીનામું આપ્યું છે? જસ્ટિસ યશવંત વર્માએ. નેસ્કોમ ફાઉન્ડેશનના નવા ચેરપર્સન તરીકે કોની નિમણૂક થઈ છે? યુબી પ્રવીણ રાવની. બીપીસીએલના નવા એમડી ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય ખન્નાની. Here I come. Oh, here I come. Oh. વિશ્વ હોમિયોપેથી દિવસ જે 10 એપ્રિલના રોજ ઉજવાયો તેની થીમ શું હતી? હોમિયોપેથી ફોર સસ્ટેનેબલ હેલ્થ. કયા કેન્દ્રીય મંત્રાલયે યુવાનો માટે સ્કિલ્સ આઉટકમ ફંડ અભિયાન શરૂ કર્યું? કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય દ્વારા. એલ્યુમિનિયમ ભારત પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી? એક્સએમઆ દ્વારા, એટલે કે એલ્યુમિનિયમ એક્સટ્રુઝન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા. ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે એનટીપીસીએ કયા દેશની કંપની સાથે કરાર કર્યો છે? ફ્રાન્સ સાથે. એવરેસ્ટ સર કરનાર પ્રથમ અમેરિકન નાગરિક કોણ હતા જેમનું નિધન થયું છે? જીમ વિટેકર. વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ 26-27 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર વધારીને કેટલો કર્યો છે? 6.6%. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.